તમારા ઘરમાં સભ્યોમાંથી એક મેમ્બર ખાલી આ કરી લેશે ને સંકલ્પ 11 દિવસનું અનુષ્ઠાન, તો તમામ કુટુંબ પરિવારના સભ્યોની રક્ષા દાદા કરશે. એમની પણ કહેવાય કે આરોગ્ય સારું જળવાઈ રહેશે, નિરોગી જીવન પ્રદાન કરશે, તમામ ઈચ્છા મનોકામના પૂર્ણ કરશે, ચિંતા ટેન્શન દુઃખ નેગેટિવિટી દૂર થઈ જાય અને મોટિવેશન કહેવાય કે પોઝિટિવિટી એક આમ મોજ આમ આટ જુસ્સો એક આમ જોશ આવી જાય, તાજગી ચહેરા ઉપર એક તેજ જોવા મળે ને પછી ક્યાં વાત રહી ગઈ. તમે પોતે અનુભવ કરજો. જય માતા દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજ માને ભાઈ. તો ભલે મિત્રો, આજનો વિડીયો ફર્સ્ટ ટાઈમ બનાવું છું ને જે કંઈ પણ કહેવાનું છું પહેલી વખત કહું છું, ટોપ સિક્રેટ મોસ્ટ સિક્રેટ વિડીયો છે. હજી સુધી મેં વાત નથી કરી. હનુમાન દાદા તમને સિદ્ધિ પ્રદાન કરે પછી ક્યાં વાત રહી ભાઈ. તમારી અંદર એક સિદ્ધિ આવી જાય 11 દિવસમાં તો તમને કેવું લાગશે? મિત્રો, આ વિડીયો ખાસ આખો જોશો, ધ્યાનથી જોશો, કારણ કે હનુમાન ચાલીસા રાત્રે 12 વાગ્યાના ટકોરે કરવાની છે. કઈ રીતે, કેટલી વખત? મિત્રો જો, નિયમ છે પણ સાવ સહેલા છે, બરોબર? એવું કંઈ અઘરું નથી. સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ બધા કરી શકે પ્રેમથી ભાઈ. તો મિત્રો, ફટાફટ આપણે પોઈન્ટ ઉપર આવીએ. પહેલાં કહી દઉં લાભ શું છે. તો અનલિમિટેડ ઢગલો લાભ છે. તમારા ઘરમાં સભ્યોમાંથી એક મેમ્બર ખાલી આ કરી લેશે ને સંકલ્પ 11 દિવસનું અનુષ્ઠાન, તો તમામ કુટુંબ પરિવારના સભ્યોની રક્ષા દાદા કરશે. એમની પણ કહેવાય કે આરોગ્ય સારું જળવાઈ રહેશે, નિરોગી જીવન પ્રદાન કરશે, તમામ ઈચ્છા મનોકામના પૂર્ણ કરશે, ચિંતા ટેન્શન દુઃખ નેગેટિવિટી દૂર થઈ જાય અને મોટિવેશન કહેવાય કે પોઝિટિવિટી એક આમ મોજ આમ આટ જુસ્સો એક આમ જોશ આવી જાય, તાજગી ચહેરા ઉપર એક તેજ જોવા મળે ને પછી ક્યાં વાત રહી ગઈ. તમે પોતે અનુભવ કરજો. મિત્રો, આ કોઈ મારા નિયમ જે કહેવાનો છું ને, આપણે વિડીયોમાં વાત કરીએ. પહેલાં કહી દઉં તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરજો, કારણ કે તમે એક માધ્યમ બનશો. તમારા લીધે બીજા અન્ય લોકોને જે તમે શેર કરશો, બરોબર છે, એમના સુધી પણ આ વાત પહોંચશે, તમને પણ પુણ્ય મળશે અને એમને પણ આ લાભ લેવાનો મોકો મળશે ભાઈ. તો જરૂરથી શેર કરવાનો ભૂલતા નહીં. અને જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે લાલ, દરરોજના લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન દબાવી દેજો. બાજુમાં ડંકો પણ બેલ આઇકન પ્રેસ કરી દેજો. તો હવે મિત્રો જો, 11 દિવસનો સંકલ્પ છે. હવે રાત્રે 12 વાગ્યાના ટકોરે તમારે આ કરવાનું છે. સ્નાન કરવું જરૂરી છે. મિત્રો સાંભળજો, રાત્રે 12 વાગે ઘણા લોકો કદાચ કહેશે કે એ અમને ન ફાવે કે આમ તેમ, બરોબર છે, કે બારગામ વચમાં જવાનું થાય તો શું થાય. મિત્રો જો, બધી બાબત છે ને હું કંટ્રોલ ન કરી શકું. હું જે તમને છે પદ્ધતિસર નિયમ વિધિ એ કહી શકું ભાઈ, બાકીનું તો તમારે મેનેજ કરવું પડે, બરોબર છે. હવે પહેલી નિયમની વાત એ છે કે રાત્રે 12 વાગે સ્નાન કર્યા બાદ આ ક્રિયા કરવાની છે. બીજો નિયમ તો કે 11 દિવસ સુધી નખ નથી કાપવાના, વાળ નથી કાપવાના અને દાઢી નથી કરવાની. પછીની વાત કરીએ તો લસણ ડુંગળી નથી ખાવાના 11 દિવસ સુધી. સાદો ઘરનો ખોરાક ખાવાનો છે. અને પછીની વાત કરીએ છેલ્લા નિયમની, તો બ્રહ્મચર્યનું પાલન 11 દિવસ કરવાનું ફરજિયાત છે ભાઈ. આટલા નિયમ છે, બરોબર છે, બીજો કોઈ નિયમ છે નહીં. હવે મિત્રો શું કરવાનું છે, તો કે રાત્રે 12 વાગ્યાના દિવસે તમારે રાત્રે 12 વાગ્યાના ટકોરે તમારે સ્નાન કરી લેવાનું છે. મંગળવાર અથવા તો શનિવારથી શરૂ થઈ શકે, શરૂ તમે કરી શકો. આ વિડીયો તમે જોવો છો એટલે શનિવારથી તમે સ્ટાર્ટ કરી શકો ભાઈ. શનિવારે રાતના 12 વાગ્યાના ટકોરેથી સ્ટાર્ટ કરી શકાય, અથવા તો શુક્રવારે રાત્રે 12 વાગ્યાના ટકોરેથી, એટલે શનિવાર આવી ગયો. તમારી અનુકૂળતા, એવું કોઈ ફિક્સ ડે નથી કે આ વાર કે આ વાર, પણ બને ત્યાં સુધી મંગળ શનિ સારું કહેવાય. તો હવે મિત્રો વાત કરીએ આપણે શું કરવાનું છે. રાતના 12 વાગ્યાના ટકોરે સ્નાન કરી લીધું, ઘરના મંદિરમાં બેસી જવાનું છે. લાલ આસન હોય તો વધુ સારું, અથવા તો કોઈ પણ આસન ધારણ કરવાનું છે. મિત્રો, તમારા કુળદેવતા કુળદેવી એમનું નામ જપ કરવાનું છે પહેલાં તો, બરોબર છે, એ ખાસ ભૂલતા નહીં ભાઈ. મિત્રો, કુળદેવી માતાજીની કૃપા સાથે હોય એટલે સમજી લેવાનું બધા આશીર્વાદ આપણને મળી ગયા. એટલે એમનું નામ જપ કરવાનું છે. ત્યારબાદ દીવો કરવાનો છે, અગરબત્તી હોય તો અથવા તો ધૂપ કરવાનો છે. ત્યારબાદ મિત્રો, ઓમ રામ રામાય નમઃ, ઓમ રામ રામાય નમઃનો 11 વખત જાપ કરવાનો છે. 11 વખત જાપ કર્યા બાદ હનુમાન દાદાને પ્રાર્થના કરવાની છે કે દાદા, મારો આ પ્રોબ્લેમ છે, મારું આ મોટું કામ અટકેલું છે, અથવા તો કોઈ પણ દુઃખ ચિંતા પરેશાની તમારી હોય એ દાદાને તમારે કહેવાનું છે કે આના માટે એ તકલીફ દૂર થઈ જાય ને દાદા, હું 11 દિવસ માટે આ સંકલ્પનું કહેવાય કે નક્કી કરેલું છે મેં દાદા, બરોબર છે, નિશ્ચય કરેલો છે. અને કોઈ દુઃખ ટેન્શન ન હોય તો ભક્તિભાવથી કરું છું દાદા, એમ કહી દેવાનું. હવે મિત્રો શું કરવાનું છે, આટલું થઈ જાય ને ત્યારબાદ ધૂપ દીવો બધું થઈ જાય, અગરબત્તી, ત્યારબાદ 11 વખત હનુમાન ચાલીસા કરવાની છે. 11 વખત. કદાચ
કહેવાય કે તમે ધીમે ધીમે કરો તો પણ વધુમાં વધુ તો કહું છું 1.5 કલાક કે 2 કલાક કે 2.5 કલાક લાગે. આમ તો એટલો સમય પણ ન લાગે, પણ એવું નથી તમારે સ્પીડમાં ફૂલ સ્પીડમાં પતાવવા માટે, પૂરું કરવા માટે બોલતા હોય ને એવી રીતે નહીં. શાંતિથી ધીમે ધીમે નામ જપ સાથે, ભક્તિ ભાવ સાથે, પ્રેમથી બોલવાનું છે. હવે 11 વખત હનુમાન ચાલીસા પૂર્ણ થઈ ગઈ ત્યારબાદ શું કરવાનું? તો ફરીથી રામ રામાય નમઃ, ઓમ રામ રામાય નમઃના 11 જાપ કરવાના છે. બસ આટલું કરવાનું છે. હવે બીજા દિવસે પણ રાત્રે 12 વાગ્યાના ટકોરે સેમ બધું કરવાનું, બરોબર છે. આસન ધારણ કરવાનું છે, કુળદેવતા કુળદેવીનું નામ જપ કરવાનું છે. ત્યારબાદ 11 વખત ઓમ રામ રામાય નમઃનું જાપ, ધૂપ દીવો અગરબત્તી, 11 વખત હનુમાન ચાલીસા, પછી ફરી 11 વખત ઓમ રામ રામાય નમઃ. 11 દિવસ સુધી કન્ટિન્યુ છે. હવે ઘણા લોકોના મગજમાં પ્રશ્ન આવશે કે રાત્રે 12 વાગ્યાના ટકોરે જ શું કામ કીધું? તો તમને એનો જવાબ આપું. મિત્રો, મેં અગાઉ પણ ઘણા વિડીયોમાં કીધેલું છે કે રાત્રે 11 વાગ્યાથી લઈ વહેલી સવાર સુધી, એટલે કે બ્રહ્મ મુહૂર્ત સુધી, 5 કે 6 વાગ્યા સુધી દિવ્ય શક્તિ જાગૃત હોય છે પૃથ્વી ઉપર. મિત્રો, ક્યારેક તમે અનુભવ કરજો, રાતના સમયે ક્યારેક છે ને સ્પેશિયલ અલાર્મ મૂકી દો. એવું હોય ને તો ઉઠી ન શકાય તો 3 વાગે કે 2 વાગે કે 4 વાગે, બરોબર છે. અથવા તો ઊંઘ ઉડી જાય ને તો ત્યારે ભગવાનનું નામ તમારા ઘરના પૂજા રૂમમાં, મંદિરમાં બેસીને 5 મિનિટ ધ્યાન કરજો, અથવા તો નામ જપ આંખ બંધ કરીને કરજો. તમને એક અલગ અનુભવ, એક કહેવાય ને આમ શરીરમાં એક ઉર્જા જણાશે. શું કામ? કારણ કે દિવ્ય શક્તિનું આગમન થયું હોય તમારા સાથે, તમારા ઘરમાં, બરોબર છે, એ જગ્યા ઉપર. અને હનુમાન દાદા કહેવાય છે મિત્રો, દિવસ દરમિયાન પ્રભુ શ્રી રામ દાદાની સેવામાં લીન હોય છે, ધૂન ભજન મોજમાં લીન હોય છે, દાદાની ભક્તિમાં લીન હોય છે. એટલા માટે તે રાતના સમયે, આમ તો દાદાને ગમે તે સમયે તમે હનુમાન ચાલીસા કરો, દાદા સાંભળે, પણ રાતના સમયે વધુ અસર થાય, વધુ ઇફેક્ટ પડ્યા ભાઈ. આ હકીકતની વાત છે. ઘણા બધા સાધુ સંતોને ઓલરેડી મળતો હોઉં છું, હજી પણ મળવા જતો હોઉં છું ભાઈ. એમના મુખેથી નીકળેલી આ વાણી જે છે મેં તમને કીધી છે. તો મિત્રો, 11 દિવસ સુધી તમે કન્ટિન્યુ રાતના 12 વાગ્યાના ટકોરે હનુમાન ચાલીસા કરી લીધી 11 વખત, બરોબર છે. હવે જે 11મો દિવસ આવ્યો ને, એ દિવસે તમારે હનુમાન ચાલીસા આ રીતે જ કરવાનું છે. કંઈ નવી વાત નથી એમાં, બરોબર. નિયમ આ જ બધા છે, જે રીતે કીધું એ રીતે. પછી મિત્રો, 12મા દિવસે તમારે તમારા ઘરમાં પણ ધરો તોય ચાલે, અથવા તો નજીકનું દાદાનું મંદિર હોય ત્યાં ધરો તો પણ ચાલે. જો દાદાને ગયડી વસ્તુ ખાસ ધરજો 11મા દિવસે, છેલ્લા દિવસે, અથવા તો 12મા દિવસે. મીઠું પાન, બરોબર છે, ગયડું પાન જે આવે, બરોબર છે, એ ધરવું, અથવા તો જલેબી, લાડુ, બુંદી. દાદાને ગયડી વસ્તુ પ્રિય છે. અને અનુકૂળ ન હોય તો થોડીક સાકર, ખાંડ દાદાને ધરો તો પણ ચાલે. દાદાને ભાવ જોઈ છે ભાઈ. તમે કઈ દુકાને, મોંઘી દુકાનેથી લઈ આવ્યા છો, મોંઘી જગ્યાએથી લઈ આવ્યા છો, સાદી નાનકડી દુકાનમાંથી, એ દાદા ભાવ જોવે છે. દાદા એક ખાલી પ્રેમ તમારો જોવે છે, બરોબર છે. તો આટલું કરવાનું છે. ત્યારબાદ મિત્રો, દાદાને છેલ્લા દિવસે ખાસ પ્રાર્થના કરજો. ખાસ પ્રાર્થના કરવાની છે કે હનુમાન દાદા 11 દિવસનું મારું અનુષ્ઠાન પૂર્ણ થાય છે, બસ કૃપા કરો, દયા કરો, જલ્દી જલ્દી મારું કામ દાદા થઈ જાય. બસ એક સાચા ભાવથી કરવાનું છે. આટલું કરશો ને એટલે તમને હનુમાન ચાલીસાની સિદ્ધિ મળી જશે. મિત્રો, હવે સિદ્ધિ મળી જશે એ હું તમને ક્લિયર કરું કે સિદ્ધિ મળી જાય એટલે શું થાય. આકાશમાંથી કંઈક આવે ને પ્રકાશ થાય ને એ બધી વાત નથી ભાઈ. હા, એ પણ થાય. એના માટે તો બહુ વર્ષો લાંબુ તપ જોઈએ, અઘરા નિયમ જોઈ ત્યારે થાય, એમને ન થાય. પણ આ સિદ્ધિ કઈ રીતે મળે? જો મિત્રો, 11 દિવસ તો સંકલ્પ પૂરો થાય ને તમારો, એટલે તમારા શરીરની અંદર એક એનર્જી ફીલ થાય. આ પહેલી વાત. એક મોઢા ઉપર, તમારા ચહેરા ઉપર અલગ જાતનું તેજ, વ્હાઇટનેસ ફીલ થશે. મિત્રો, કહેવાય ને કે તમારી અંદર એક પોઝિટિવિટી, તમારા ઘરની અંદરથી નેગેટિવિટી, ગમે એવી નકારાત્મક ખરાબ ઉર્જા શક્તિ હશે ને, આપ ઓટોમેટિક ઘરની બહાર વહી જશે. અને તમારા શરીરમાં, તમારા ઘરની અંદર એક પોઝિટિવિટી પ્રવેશ કરશે. અને તમારા તમામ કાર્ય દાદા પૂરા કરે. તમે વિચારો, બરોબર છે. ઉદાહરણ આપું છું કે તમે વિચારી લીધું કે મારે આ બનવું છે, એની પરીક્ષા હું દેવાનો છું કે દેવાની છું, અને એની મહેનત કરવાની શરૂ કરી દીધી, તો એ 1000% મહેનતનું ફળ મળે ને મળે ભાઈ. પાસ થઈ જ જાવ, એમાં કોઈની તાકાત નથી રોકી શકે. શું કામ? કારણ કે તમારી પાસે સિદ્ધિ છે. હવે સિદ્ધિનો મતલબ એ નથી કે તમે આમ કરો જાદુ થઈ જાય, ના. સિદ્ધિનો મતલબ એ છે કે તમારી રક્ષા થાય, તમારા ઘર પરિવારની રક્ષા દાદા કરે, અને એક અલગ જ જાતની અનુભવ ભાઈ. મિત્રો, આ બધી બાબતો ને હું તમને શેર ન કરી શકું,
બરોબર છે. ઘણા લોકો મને પૂછતા હોય છે કરણભાઈ તમે હનુમાન દાદાની સાધના કરી, બરોબર છે, તો એ કઈ રીતે થાય એ શીખવાડો, અથવા તો તમને એનાથી શું શું લાભ મળ્યો, કેવું દેખાય, શું થાય, અનુભવ થાય. મિત્રો પહેલી બાબત એ કે ફળ હોય ને, ફળ જેણે ખાધું હોય ને એને ખબર હોય. મેં માની લ્યો સફરજન જે ખાધું અત્યારે, અથવા તો દ્રાક્ષ ખાધી, કેળું ખાધું, હવે તમે મને પૂછો કે કરણભાઈ કેવો સ્વાદ હતો, તો હું તમને કહી શકું મોઢેથી કે ભાઈ મીઠો હતો, ખાટો હતો, ગળ્યો સ્વાદ હતો. હવે તમને એ અનુભવ કરવો હોય તો એ તમારે ખાવું પડે ને ફ્રૂટ, ત્યારે તમને અનુભવ થાય, કીધે તો અનુભવ ન થાય. એટલા માટે મિત્રો તપસ્યા, ધ્યાન, આ બધી વસ્તુ, નામ જપ તમે કરો ત્યારે તમને ખ્યાલ આવે એકચ્યુઅલમાં કે એની તાકાત શું છે ભાઈ. અને નામ જપની તાકાત તો દુનિયામાં ભાઈ એક એવી તાકાત નથી, ગજબ જોરદાર તાકાત ભાઈ. કદાચ તમારાથી કાંઈ નથી થતું, કાંઈ વાંધો નહીં, નામ જપ કરો બસ, રામ 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 રામ. નામ જપ તમારું મિત્ર ભાગ્ય બદલી દેશે, પછી ક્યાં વાત રહી, બરોબર છે. તો આજના વિડીયોમાં ખાસ માહિતી આપવાની હતી મિત્રો, બધા લોકો સુધી અત્યારે જ શેર કરી દો, ખાસ વોટ્સએપ ફેસબુકના ગ્રુપ દ્વારા, જેથી બધાને લાભ મળે, બધા હનુમાન ચાલીસાનું આ સંકલ્પ અનુષ્ઠાન 11 દિવસનું જે છે તે કરી શકે. અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો બેલ આઇકન પણ ખાસ પ્રેસ કરી દેજો. મિત્રો કદાચ કોઈ લોકો કહેતા હશે કે દાદાને ધરેલું, અને આ ઘણા લોકોના પ્રશ્ન આવે છે કે હનુમાન દાદાને મીઠું પાન ધર્યું, બરોબર છે, તો શું એ પ્રસાદી રૂપે લઈ શકાય? તો લઈ શકાય ભાઈ. મિત્રો દાદા જો તમે માની લ્યો દાદાને પેંડા ધરવા છે, બરોબર છે, તો તમે દાદાને પેંડા ધર્યા. હવે દાદાને ધર્યા બાદ થોડી સમય પછી એ પેંડો પ્રસાદી રૂપે એમાંથી થોડો લઈ, અથવા તો એક પેંડો લઈને તમે ખાવ, બધાને આપો ઘરમાં, બરોબર છે, એ દાદાની પ્રસાદી છે ભાઈ, બરોબર છે. દાદાને ધર્યા બાદ તમે લઈ શકો, પણ એક ભાવ, બસ મિત્રો હું ઘણી વખત કહેતો હોઉં છું ભાઈ કે ભાવ સાચો હોય, બીજું કાંઈ જોતું નથી દાદાને ભાઈ, બરોબર છે, બધું છે દાદા પાસે ભાઈ, પણ એ ભાવ સાચો જોઈએ. તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી, બહુ જલ્દી મળીએ નવા વિડીયો સાથે. હમણાં થોડું 1-2 વર્ક વચમાં આવી ગયું હતું, કામ હતું, એટલા માટે હું વિડીયોઝ રેગ્યુલર નહોતો મૂકી શકતો, પણ હવે ટ્રાય કરીશ રેગ્યુલર દરરોજ એક વિડીયો મારો આવી જાય, બરોબર છે. બાકી ઇન્સ્ટામાં, ફેસબુકમાં પણ હવે સ્ટાર્ટ કરવું છે. ઇન્સ્ટામાં તો ઓલરેડી 47 કે હા 47,000 ફોલોવર છે, ત્યાં પણ રેગ્યુલર સ્ટોરી ને બધું આવતું હોય છે, તો ફોલો જરૂરથી કરજો. ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની મારી કોન્ટેક્ટ માટે ઈમેલ આઈડી બધી લિંક આપેલી છે. બહુ જલ્દી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો, રોજ કરો, દાદાની ભક્તિ કરતા રહ્યો, કર્મ કરતા રહ્યો, અને કહેવાય કે તમારા લીધે અન્ય પર્સન, સામેના વ્યક્તિની આંખમાં આંસુ ન આવે ને એનું ખાસ ધ્યાન રાખજો, બરોબર છે. દાદા બધાની રક્ષા કરે, બધાને રાજી રાખે, એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદોળા દાદાની મોજ, ભાઈ હા.